સંખ્યા ઉમેર્યા કે કાઢી નાખ્યા બાદ નવી સરાસરી જે પૂછાય એવા દાખલા. ફોર એક્ઝામ્પલ, કોઈ ક્રિકેટ ટીમ હોય, ક્રિકેટ ટીમની સરાસરી ઉંમર, સરેરાશ ઉંમર તમને 25 વર્ષ આપી હોય અને પછી કહેવામાં આવે કે જો આમાં કોચની ઉંમર એડ કરીએ તો જે 25 વાળી સરાસરી છે એ 26 થઈ જાય છે. તો સ્વાભાવિક કોચના આવવાથી ઉંમરમાં વધારો થયો તો કોચની ઉંમર એવરેજ ઉંમર કરતાં વધારે હશે. એ કેટલી વધારે હશે અને કેટલી હશે એ શોધવાનું રહે. કોઈ સ્ટુડન્ટના 7 વિષયના માર્ક આપ્યા હોય, ગણિત વિષયના માર્ક કાઢી નાખો તો એની સરાસરીની અંદર તરત તૂટી આવી જાય. મતલબ ગણિત વધારે વિષયવાળો માર્ક હતો, બાદ કર્યો, સરાસરી ઘટી ગઈ. આ પ્રકારના જે દાખલાઓ છે પૂછાય છે વારા ઘડીએ, અને સરાસરીના બધા પદ્ધતિના દાખલાઓ પૂછાય છે. એટલે એકને તમે ઇગ્નોર કરી શકો નહીં. જોઈએ આગળ. અમુક સંખ્યા ઉમેર્યા પછી કે કાઢી નાખ્યા પછીની સરાસરી. એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 18 વર્ષ છે. દાખલો બે રીતે ગણી શકાય. જો તેમાં શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 21 વર્ષ થાય તો શિક્ષકની ઉંમર શોધો. સૌથી પહેલાં તો 20 વિદ્યાર્થીઓ છે, સરેરાશ 18 છે, ટોટલ ઉંમર કેટલી તો કે 18 ગુણ્યા 20, 18 દુને 36, 360 મળી ગઈ. આ કોની ઉંમર છે તો કે ખાલી 20 વિદ્યાર્થીની. હવે 20 વિદ્યાર્થી વત્તા શિક્ષક કરીએ તો જે ગ્રુપ 20નું હતું એ 21નું થઈ ગયું, અને સરેરાશ જે જૂની 18 હતી એ 21ની થઈ ગઈ. 21 ગુણ્યા 21 ટોટલ કરીએ તો 441. તમારે આ બે જ આંકડા હવે ધ્યાનમાં લેવાના છે રકમ સમજવા માટે. 360 છે એ 20 વિદ્યાર્થીઓની ઉંમરનો ટોટલ છે. ઉંમર જ છે કે વજન છે? ઓકે, ઉંમરનો ટોટલ છે. જ્યારે 441 છે એ 20 વિદ્યાર્થીઓ વત્તા શિક્ષકની ઉંમરનો ટોટલ છે. બંનેની વચ્ચે જે વેરિએશન આવે એ શિક્ષકની ઉંમર. 441માંથી 360 બાદ કરો, 81 વર્ષ. નિવૃત્ત થયા બાદ પણ ઘણા વર્ષો સુધી સેવા આપી હોય એવા શિક્ષકની આ ઉંમર છે. 81 વર્ષ શિક્ષકની ઉંમર આવશે. અને શોર્ટકટ પણ છે. જૂની સરાસરી કેટલી તો કે 18. હવે શિક્ષક આવે છે, 20 વિદ્યાર્થીઓ છે, શિક્ષક આવે છે એટલે 21 જણા થઈ ગયા. 20 વત્તા 1, 21 જણા થઈ ગયા. અને 21 લોકોની સરેરાશમાં વધારો કેટલો થયો? 3. તો 21 તેરી 63નો વધારો થયો. 18માં 63 ઉમેરી દો, 81. આ તમારો જવાબ. જોઈ લો આ શોર્ટકટ. જૂની સરાસરી 18, વધારો 21 ગુણ્યા 3. જૂની સરાસરી તમને ખબર પડી કે હાલ લખી દે કે આંખો બંધ કરીને 21 ગુણ્યા 3 કઈ રીતે આવ્યા. 21 એટલા માટે લખ્યા છે આપણે કે 20 વિદ્યાર્થી અને એક શિક્ષક, 21નું ગ્રુપ હતું. 3 એટલા માટે લખ્યા છે કે જૂની સરાસરી 18 હતી, નવી 21 થઈ, 18માં કેટલા નાખીએ તો 21 થાય? 3નો વધારો થયો. તો 21 તેરી 63નો વધારો 81. સેમ ટુ સેમ દાખલો. કુટુંબમાં 5 સભ્યોનું સરેરાશ વજન 70 છે. 70 વજન છે, 5 લોકો છે, 350 થઈ ગયા. કુટુંબમાંથી એક સભ્યને બાદ કરવામાં આવે, 5માંથી એક સભ્ય બાદ થાય એટલે 4 થઈ જાય. સરેરાશ 75 કિલોગ્રામ થાય છે. જૂની 70 હતી, હવે 75 થઈ ગઈ. 75. 70 ગુણ્યા 5 350, 75 ગુણ્યા 4 300. આ 5 લોકોનું વજન છે, આ 4 લોકોનું વજન છે. વચ્ચે તફાવત છે, એક વ્યક્તિનું તફાવત છે. એ વ્યક્તિ કોણ તો કે જેને આપણે ગણતરીમાંથી બહાર કાઢી. તે વ્યક્તિનું વજન શોધો. 350માંથી 300 બાદ કરો, 50 તમારો જવાબ. દાખલો અહીંયા ગણી દો શોર્ટકટથી. જૂની સરાસરી કેટલી તો કે 70. સભ્યો કુટુંબના 5 હતા, એક વ્યક્તિ વહી જાય છે, સભ્યો કુટુંબના 4 રહે છે. એ ચારેય લોકોમાં તફાવત કેટલો પડે છે તો કે 4 પંચા, 4 ગુણ્યા 5, 20. વ્યક્તિ બહાર જાય છે, બાદ બાકી થશે. વ્યક્તિ અંદર આવ્યો હોત, સરવાળો થાત. ક્લિયર? આગળ શોર્ટકટ. સેમ ટુ સેમ. 4 પંચા 20 બાદ કર્યા. જૂની સરાસરી 70 હતી. 4 પંચા કઈ રીતે આવી ખબર હોવી જોઈએ. દાખલા ગણીએ. હોકી ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે. તો પહેલું જ તે સ્ટેપ 20 ગુણ્યા 19, 19 દુ 38, 380.
જો એમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે, 20 ખેલાડી હતા, મેનેજરની ઉંમર ઉમેરો એટલે 21 થઈ ગયા. ઉમેરતા સરેરાશ 20 થાય છે. જૂની સરાસરી 19 હતી, નવી સરાસરી 20 થઈ ગઈ. 1 × 2 = 42, 420. આ વિથઆઉટ મેનેજર અને ધીસ ઇઝ અ વિથ મેનેજર. ધ ડિફરન્ટ એજ ઓફ મેનેજર. 420 માંથી 380 બાદ કરો, 40. ક્યાં છે? આ રહ્યો આપણો જવાબ. શોર્ટકટથી દાખલો ગણીએ. જૂની સરાસરી લખી દો 19. હવે 20 ખેલાડી હતા અને એક મેનેજર આવ્યા. 21નું ગ્રુપ થયું. 21ના ગ્રુપમાં થયું હું તો કે જૂની સરાસરી 19 હતી, નવી સરાસરી 20 થઈ, 1નો વધારો થયો તો 21 × 1 21 એ આમાં ઉમેરી દો. જવાબ તમને મળ્યો 40. આગળ 30 વિદ્યાર્થીઓની સરાસરી 15 વર્ષ છે. જો શિક્ષકની ઉંમર ઉમેરી દેવામાં આવે તો સરાસરી 1 વધી જાય છે. તો શિક્ષકની ઉંમર કેટલી હશે? 30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. 30 × 15 450. શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે, સરાસરી 1 વધી જાય છે. જૂની સરાસરી 15 છે, આ સરાસરી કેટલી થઈ જાય? 16. 30 વિદ્યાર્થી હતા, શિક્ષક આવે 31 થઈ જાય છે. 31 × 16 કરવાના છે. 16 તેરી 48, 480. આ 16નો 30 હારે ગુણાકાર કર્યો, એમાં 16 ઉમેરો એટલે 496. શિક્ષક વગરના 30 વિદ્યાર્થીઓની ઉંમરનો ટોટલ 450. શિક્ષક સાથે 30 + શિક્ષક 31 લોકોનો ટોટલ 496. બેનો તફાવત કરી નાખો, 46. આ આપણો જવાબ. શોર્ટકટ કંઈક એવી છે. જૂની સરાસરી લખી દઈએ 15. 30નું ગ્રુપ હતું, શિક્ષક એડ થયા 31 જણા. 31 લોકોમાં સરાસરી કેટલી વધી? 1. 31 × 1 = 31. આમાં 31 ઉમેરી દીધા. 3 ને 1 4, 5 ને 1 6. ઓપ્શન બી. આગળ એક ગ્રુપમાં 40 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 છે. 40 × 15 600 થઈ ગયા. તેમાં શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો ગ્રુપમાં 40 વાળા 41 થઈ ગયા. જુઓ, અને સરેરાશમાં 1નો વધારો એટલે 15 વાળા 16 થઈ ગયા. જુઓ, 41 ને 16નો ગુણાકાર, 16 × 4 = 64, 640 ને 16 બીજા ઉમેરી દીધા. 6 5 6 6 5 6. શિક્ષક વગરની વિદ્યાર્થીઓની ઉંમર, શિક્ષક સાથે વિદ્યાર્થીઓની ઉંમર, તફાવત આવે શિક્ષકનો. 656 માંથી 600 બાદ કરો, જવાબ આપણો આવશે 56. આગળ વાત કરું. જૂની સરાસરી છે 15, લખી દીધી. ગ્રુપ કેટલાનું? તો કે 40 વિદ્યાર્થી અને એક શિક્ષક 41. વધારો શું થાય છે? 1નો વધારો થાય છે. તો 41 × 1 = 41. આમાં 41 એડ કરો, 4 ને 1 5, 5 ને 1 6. ઓપ્શન સી. 56 આપણો જવાબ. શિક્ષકની ઉંમર 56. નિવૃત્તિના આરે. 4 મિત્રોની સરેરાશ આવક ₹7300 છે. તેમાં અન્ય એક મિત્રની આવક ઉમેરવામાં આવે તો નવી સરેરાશ આવક ₹7600 થાય છે. તો નવા ઉમેરાયેલા મિત્રની આવક કેટલી? હા, હેલો દાખલો છે. પહેલાં તો 4 મિત્રો, એવરેજ 73, તો 7300 × 4. 3 × 4 = 12નો બગડો, વધી 1, 4 × 7 = 28 ને 29 અને 2 શૂન્ય. ટોટલ આવક કેટલી થઈ? એક વિદ્યાર્થીની, એક મિત્રની આવક અંદર ઉમેરવામાં આવે એટલે 7600 થઈ જાય અને વિદ્યાર્થીઓ ટોટલ 5 થઈ જાય. 76 × 5 એટલે 760 ના અડધા, 76 જણા અડધા એટલે 38000. આ જૂના 4 મિત્રોની આવક, આ જૂના સાથે નવાની આવક. તફાવત કોનો? નવાનો. 38000 માંથી 29200 બાદ કરો, 38 માંથી 29 એટલે 9, 9 માંથી બીજા 200 800. આનો તમે બાદ બાકી કરશો એટલે 8800 આવશે. શોર્ટકટથી દાખલો કેમ ગણવાનો? જૂની સરાસરી તો કે 7300. હવે મિત્રો કેટલા છે? તો કે 4 હતા ને એક આવ્યો 5. સરાસરીમાં શું ફેર પડ્યો? તો કે પહેલા 73 હતી, હવે 7600 થઈ ગઈ. 300 જેટલી વધી. ગુણ્યા 300, 300 × 5 1500. 1500 આમાં એડ કરી દો જૂની સરાસરીમાં. 5 ને 3 8, 7 ને 1 8, 2 શૂન્ય. ઓપ્શન સી. આ આપણો જવાબ છે ને. હેલું આવડશે, તમને પણ હવે આવડશે, ચિંતા ન કરતા. આગળ
એક બેટ્સમેને 10 ઇનિંગમાં કરેલ રનની સરેરાશ 32 છે. 10 મેચ 32 એની એવરેજ, એટલે એ બેટ્સમેને ટોટલ 320 રન માર્યા. જો તેની સરેરાશ 4 જેટલી વધારવી હોય, 4 જેટલી વધારવી હોય, 4 જેટલી વધારવી હોય એટલે 36 કરવી હોય, તો આગામી ઇનિંગમાં તેણે કેટલા રન મારવા પડે? આગામી ઇનિંગ એટલે 11મી મેચ થઈ. 11 ગુણ્યા 36 તમે કરો, 360 વત્તા 36, 396. એણે 396 રન બનાવવા હોય, 320 થઈ ગયા છે, તો 11મી મેચમાં કેટલા રન બનાવે? તો 96 રન થાય. 396 રન થાય. 396 માંથી 320 બાદ કરો, ઓપ્શન એ આપણો જવાબ. આ વખતે એને સરાસરી આપી હતી, ઉલટી રીતે પૂછ્યું. શોર્ટકટથી દાખલો ગણીએ. એ 10 મેચ રમી ગયો છે, 11મી મેચ રમવાની છે. 11મી મેચ રમવાની છે અને સરાસરીમાં વધારો કેટલો કરવાનો છે? 4નો. તો 11 ચોક 44 રન એણે જૂની સરાસરી કરતા વધારે મારવા પડે. તો જૂની સરાસરી કેટલી? તો કે 32. 4 ને 3 7, 4 ને 2 6, 76. 76 આપણો જવાબ. આગળ 8 પ્રાપ્તકની સરાસરી 45 છે, તો 8 અને 45નો આ ગુણાકાર કર્યો. 45 9 ચોક 36, 360. એક પ્રાપ્તાંક બાદ કરવામાં આવે છે, ઉમેરવામાં આવતું નથી. તો 8 વાળા અહીંયા થઈ ગયા 7, 45 વાળી સરેરાશ થઈ ગઈ 44. 44 ગુણ્યા 7 કરો, 7 ચોક 28, 7 ચોક 28 ને 2 30, 308. 8 પ્રાપ્તાંકોનો સરવાળો 308, 7 પ્રાપ્તાંકોનો સરવાળો 308. તફાવત આવ્યો એ જે ઓલું વધારાનું જે બાદ કરી નાખ્યું એ 360 માંથી 308 જાય, વધ્યા 52. આ આપણો જવાબ. શોર્ટકટથી જોઈ લઈએ દાખલો. જૂની સરાસરી કેટલી છે? તો કે 45. 8 પ્રાપ્તાંક હતા, એક બાદ કર્યું, વધ્યા કેટલા પ્રાપ્તાંક? 7. 7 એમાં તફાવત કેટલો પડે છે? તો કે જૂની સરાસરી 45, નવી 44, 1. 7 એકા 7. આ આપણો આન્સર. આગળ સરકારી શાળામાં ધોરણ 9માં 24 વિદ્યાર્થીઓ અને એક વર્ગ શિક્ષકની સંયુક્ત સરેરાશ ઉંમર 15 વર્ષ છે. 24 વિદ્યાર્થી અને એક વર્ગ શિક્ષક 25 જણા થયા, એની એવરેજ 15, એટલે 25 150, 150 ને અડધા હવાહો એટલે 275. જો વર્ગ શિક્ષકની ઉંમર બાદ કરવામાં આવે, શિક્ષક બાદ થઈ જાય તો 25 વાળા વધે 24 જ તે. જો વર્ગ શિક્ષકની ઉંમર બાદ કરવામાં તો સરેરાશમાં 1 વર્ષનો ઘટાડો થાય છે. તો આ 15 વાળા કેટલા થઈ ગયા? 14. 15 વાળા 14. દાખલો આગળ ગણીએ. 24 ગુણ્યા 14 240, 24 દુ 48 96, 6 24 ને 9 33, 336. 336 અને અહીંયા 250 વત્તા 125, 375 આવશે. બાદ બાકી કરીએ. 15 માંથી 6 જાય 9, 6 માંથી 3 જાય 3, 0 વધ્યું. કેટલા રહ્યા? 39 વર્ષ. ઓપ્શન ડી આપણો જવાબ. શું કર્યું છે? કાંઈ કર્યું જ નથી. અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યાની કોપી કરી અમે. 24 વિદ્યાર્થી વત્તા એક શિક્ષક, 25 જણાની ઉંમરનો એવરેજ 15 હતી, એટલે ટોટલ 375 થઈ ગયો. શિક્ષકને બાદ કરી દો, વિદ્યાર્થી વધ્યા 24. સરાસરીમાં શું થયું? એક ઘટી, 15 હતી 14 થઈ ગઈ, ટોટલ થઈ ગયો. શિક્ષક સાથે ઉંમર, શિક્ષક વગર ઉંમર, શિક્ષકની ઉંમર. ધેટ્સ ઓલ. શોર્ટકટથી દાખલો ગણી નાખી. જૂની સરાસરી 15 હતી. હવે 24 વિદ્યાર્થીને એક શિક્ષક, 25 માંથી શિક્ષક વહી ગયા, તો વધ્યું કેટલાનું ગ્રુપ? તો કે 24નું. એવરેજનો શું ફેર પડતો? કે 1નો. 24 એકા 24 એડ કરી દો. લ્યો, આમાં ક્યાં કયા અઘરું આવ્યું? આગળ એક વર્ગમાં 39 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 50 કિલોગ્રામ છે. એક શિક્ષિકાનું વજન ઉમેરતા સરેરાશ વજનમાં 200 ગ્રામનો વધારો થાય છે. તો શિક્ષિકાનું વજન શોધો. શોર્ટકટથી ગણવાનું સૌ. જૂની સરાસરી કેટલી? 50. આ લખી. 39 વિદ્યાર્થી હતા,
શિક્ષિકાને ઉમેરવામાં આવે, ગ્રુપ થઈ ગયું 40નું. એવરેજ વધારો કેટલો થયો? 200 ગ્રામનો. 40 લોકોમાં 200 ગ્રામ વધે એટલે 4 દુને 8, 8000 ગ્રામ, એટલે કે 8 કિલોગ્રામ શિક્ષિકાબેન છે એ વજન વધારે લઈને આવ્યા. જૂની સરાસરી હતી 50, 8 એમાં ઉમેર્યા, 58 તમારો જવાબ. મેચ ઇનિંગ સરેરાશ વધઘટના દાખલા. હાર્દિક પંડ્યા તેની 31મી, આ તમને બહુ શોર્ટકટમાં શીખવાડવાનું છું, એટલે જોજો શોર્ટમાં. અને આની અંદર કોઈ પ્રોપર મેથડથી દાખલો ગણવા જતા પણ નહીં. ક્યારેક વધારો ક્યારે થાય, ઘટાડો ક્યારે થાય એ ખબર પડશે નહીં. હાર્દિક પાંડ્યા તેની 31મી ઇનિંગમાં 200 રન કરે છે. આ રનના કારણે તેની સરેરાશ રન રેટમાં 4નો વધારો થાય છે. તો 30 ઇનિંગ્સની તથા 31મી ઇનિંગ્સની સરેરાશ શોધો. પહેલો દાખલો તમારે વિશેષ સમજવાનો છે. ત્યારબાદના દાખલા ગમે ને ગમે એવા અઘરા લાગતા હશે, તમને અઘરા લાગશે નહીં. જોઈએ પહેલાં જે માહિતી નાની એમથી આપું છું. અહીંયા 30 મેચ ઓલરેડી આપેલી છે અને 31મી મેચમાં રન બનાવે છે. 30 મેચની સરાસરી છે ને એને જૂની સરાસરી કહેવાય અને 31 મેચ છે એને નવી સરાસરી કહેવાય. જૂની અને નવીમાં ફેર શું હશે? તો કે જે આ 4 રનનો વધારો થયો, જૂનીનો જે જવાબ આવે એમાં 4 ઉમેરો એ નવી, એટલું જ. જો ઘટતી હશે તો બાદ કરવાના. દાખલો કઈ રીતે ગણવાનો? હાર્દિક પંડ્યા કેટલામી મેચ રમે? તો કે 31. કેટલા રનનો વધારો કરવાનો છે? 4. 31 મેચમાં જો 4 રન વધારવા હોય તો હાર્દિક પંડ્યાએ 31 ગુણ્યા 4, 31 દુ 4 તેરી 12 ને 4 બીજા 124, એણે એની જૂની સરાસરી કરતા 124 રન વધારે બનાવેલા હોવા જોઈએ. 31 મેચમાં 124 રન જૂની સરેરાશ કરતાં વધારે બનાવે તો જ બધી સરેરાશમાં 4-4નો વધારો થાય. એટલું સમજાઈ ગયું? ઓકે. તો હાર્દિક પંડ્યા રન બનાવે છે કેટલા? તો કે 200. તો 200માંથી 124 બાદ કરો એટલે કે 76. આ 76 છે ને એ જૂની સરાસરી. નવી સરાસરી શું છે? તો કે 76ની અંદર 4નો વધારો થાય છે. તો 76 વત્તા 4 80, આ નવી સરાસરી. પૂરું. જય હિન્દ, જય ભારત. હવે આની અંદર તમને આ જે વસ્તુ કીધીશ ને બધા દાખલામાં કામ લાગશે. 30મી મેચ એટલે જૂની સરાસરી 76, 4 નાખ્યા 31મી મેચ નવી સરાસરી 80, 76 અને 80 આ આપણો જવાબ. રેડી? આમ જ બધા દાખલા ગણવાના છે. કાંઈ એટલે કાંઈ ફેરફાર કરવાનો નથી. આગળ વિરાટ કોહલી 21મી મેચમાં 21મી મેચમાં 5 રન એવરેજ વધારવાના છે. એટલે વિરાટ કોહલીએ એની જૂની સરાસરી કરતાં 105 રન વધારે કે ઓછા બનાવવા પડે. જોઈએ છીએ વધારે કે ઓછા એ આગળ જોઈએ. વિરાટ કોહલી તેની 21મી ઇનિંગ્સમાં 10 રન કરે છે. આ રનના કારણે 5 રનનો ઘટાડો થાય છે. મતલબ એની જૂની એવરેજ હતી એની કરતાં એણે ઓછા રન બનાવ્યા. બરોબર ને? જોઈએ 21 ગુણ્યા 5, 105 રન ઓછા બનાવ્યા એણે જૂની સરાસરી કરતા. તો બનાવ્યા કેટલા? ખાલી 10 જ બનાવ્યા. એણે રન બનાવ્યા કેટલા? 10 જ બનાવ્યા. જૂની સરાસરી કરતા કેટલા ઓછા બનાવ્યા? 105. તો જૂની સરાસરી કેટલી? 115. આ જૂની સરાસરી. હવે નવી સરાસરી કેટલી? તો કે જૂનીમાંથી 5નો ઘટાડો કરો, એ તમારી નવી સરાસરી 110. નવી સરાસરી લ્યો. પૂરું થઈ ગયું. 115 જૂની, 110 નવી. પૂછું છે હું એ જોઈ લ્યો. તો કે 20મી અને 21મી મેચ. તો જૂની કઈ કહેવાય? તો કે 20મી મેચ. નવી કઈ કહેવાય? તો કે 21મી મેચ. 115 અને 110 આ આપણો જવાબ આવશે. ઓપ્શન એ. બીજી પરિભાષામાં સમજાવું ને, તાળો મેળવવા માટેની જે તમે વાત કરતા હોય તો તમે જુઓ, જૂની સરાસરી 115 છે એટલે 115 ગુણ્યા 20 મેચ કરજો અને 110 ગુણ્યા 21 મેચ કરજો. આ બેની અંદર તફાવત આ રનનો આવશે એક મેચનો. બરોબર? આગળ
વિરાટ કોહલી પોતાની 19મી મેચમાં 98 રન બનાવે છે, તેના લીધે સરેરાશમાં 4નો વધારો થાય છે. વધારો થયો 19મી મેચ, તો 19 ચોકું 76 રન એણે એની જૂની સરાસરી કરતાં વધારે બનાવવા પડે. બનાવ્યા છે કેટલા? 98. 98 બનાવ્યા, 76 વધારે બનાવ્યા, તો જૂની સરાસરી આપણને મળી ગઈ 22. આને કહેવાય જૂની સરાસરી. નવી સરાસરી કેટલી? તો કે 4નો વધારો કરો 26. નવી સરાસરી 19મી મેચ પછી, 19મી મેચમાં જ રન મારે છે એટલે 19મી મેચ અને આ 18મી મેચ. નવી સરાસરી પૂછી 22 + 4 26 આપણો જવાબ ક્યાં છે? ઓપ્શન ડી, ડી ફોર દિલ્હી. ઓકે, આગળ. સચિન તેંડુલકર તેની 15મી મેચમાં 150 રન બનાવે છે, જેના લીધે તેની સરેરાશમાં 3 રન વધે છે. 15મી મેચ, એવરેજ 3નો વધારો, તો 15 × 3 45 રન વધારે બનાવવા પડે, અને એ બનાવ્યા એણે 150 બનાવ્યા. 45 વધારે બનાવ્યા તો જૂની સરેરાશ મળી ગઈ 105. જૂની સરેરાશ. નવી કેટલી? તો કે 3 વધે 108. પૂછું છે હું જૂની સરાસરી, નવી નથી પૂછી, જૂની પૂછી છે 105. જૂની સરાસરી, આ આપણો જવાબ. જૂની સરાસરી 105. આ રહ્યો, લ્યો. ત્યાં દાખલો પૂરો જ થઈ જવાનો હતો, કેમ કે એને પૂછ્યું જ ત્યાં સુધી છે. આગળ. હાર્દિક પંડ્યા પોતાની 25મી મેચમાં 125 રન બનાવે છે, જેના લીધે તેની સરેરાશ 5 ઘટે છે. એણે 125 રન ઓછા બનાવ્યા, બરોબર? તો તેની નવી સરેરાશ શોધો. 25મી મેચ, 5ની ઇફેક્ટ, એટલે કે 125 રન ઓછા બનાવ્યા એણે. તો બનાવ્યા કેટલા? 125. તો એની જૂની સરેરાશ કેટલી થઈ? 125 + 125 250. આ 125 કઈ આવ્યા ખબર છે? આવડા 125, 25 × 5, 25 મેચમાં 5ની એવરેજ ઘટી ઈ, અને આ 125 જે એણે બનાવ્યા ઈ. તો એની જૂની સરેરાશ શું હતી? 250ની હતી. નવી શું થઈ? તો કે 5 ઘટી ગઈ, 5 માઇનસ કરો 245. આ જૂની એટલે કે 25 મેચ પછીની, આ નવી સરેરાશ એટલે કે 24 મેચ પછીની. ચાલો, પૂછું છે હું નવી સરેરાશ શોધો. નવી 245. ઓબ્વિયસલી 250 નથી, તમને જવાબ સરળતાથી ખબર પડી ગઈ. આગળનો દાખલો. સૂર્યકુમાર યાદવ તેની 80મી મેચમાં 40 રન બનાવે છે. 80મી મેચમાં 40 રન બનાવે છે. તેની સરેરાશ 0.125 વધે છે. હવે 80મી મેચ અને સરેરાશ વધી 0.125, તો 80 × 0.125. 0.125 × 80. હવે આને હજી તમે 80 × 125ના છેદમાં 1000 કરો, 0 0 ઉડી ગયું, 125 × 1000 છેદમાં 100. તો એણે એની જૂની સરાસરી કરતાં 10 રનની ઇફેક્ટ આપી, બરોબર? કેટલા રન વધારે મારવા પડે? 10 રન વધારે મારવા પડે. હવે 10 રન વધારે મારવા પડે, માર્યા કેટલા? 40, તો વધ્યા કેટલા? 30. આ એની જૂની સરેરાશ. અને નવીમાં વધારો કેટલો થાય છે? 0.125, તો 30.125. આ નવી સરાસરી. સવાલ હું પૂછ્યો છે 80 મેચ પછીની. સ્વાભાવિક છે, છેલ્લી મેચ પછી જે સરાસરી આવે એ નવી કહેવાય. 80 મેચ, આ 79મી મેચ હતી. 80મી મેચ, નવી સરાસરી પૂછી, ઓપ્શનમાં 30.125 ગોતવા જાઓ, ઓપ્શન સી આ આપણો જવાબ. સાદી સમજૂતી આપી દો. જ્યારે તમને એવું કહેવામાં આવે કે દરેક અવલોકનમાં વધઘટ થાય છે, તો આ દરેક અવલોકન શબ્દ છે ને, એને તમે મધ્યક અથવા સરાસરી સમજીને પ્રક્રિયા કરશો, ઓન ધ સ્પોટ જવાબ આવી જશે. જોઈએ પહેલો દાખલો કઈ રીતનો હોય છે. આમ જો એક ખાલી આમ ઝલક જોઈ લેજો, હાવ હેલું. 25 અવલોકનની સરેરાશ 50 છે. તમારે ધ્યાનમાં કાંઈ નથી રાખવાનું, સરેરાશ છે ને એને ધ્યાનમાં લેવાનું છે.
દરેક અવલોકનને 6 વડે ગુણવાના, ગુણ્યા 6 કર્યા એટલે 300 થઈ ગયા. 10 વડે ભાગતા, 10 વડે ભાગ્યા, 0 0 ઉડ્યું, વધી હું 30. બધી પદ્ધતિઓને નોખી પાડીને દાખલા ગણાવવાનો આ જ ફાયદો થાય કે કયો દાખલો હેલો છે, કયો અઘરો છે, એ મગજમાં ઉતરે. જે લેક્ચર સીધા હાલે છે એ દાખલાઓને તમારે આરામથી ગણવાના છે. જ્યાં મુશ્કેલી પડે છે એને જ બી નંબરની કેટેગરીમાં રાખવાના છે કે તને હું બીજી વખત જોઈ લઈશ, બરોબર. બાકી તમારો કેટલો સમય ને શક્તિ બચી જાય. આવા દાખલા પૂછાય તો આમ ગણવાના છે. આ તો ખાલી એક તમને જોવા માટે હતું. આગળ જોઈએ. એક કુટુંબના 6 વ્યક્તિઓની સરેરાશ 25 વર્ષ છે. કોને ધ્યાનમાં લેશું? સરેરાશને 25. તો તેમની 5 વર્ષ પછીની સરેરાશ કેટલી? મતલબ બધામાં 5 ઉમેરવાના કહે છે. +5 કરી દો. સેમ ઓપ્શન, સેમ આન્સર 30. એક માહિતીનો મધ્યક 83 છે. કોને ધ્યાનમાં લેવાના છે? 83. જો દરેક પ્રાપ્તાંકમાં 4 ઉમેરી, આ 4 ઉમેર્યા, થઈ ગયા કેટલા? 87. 5 વડે ભાગવામાં આવે, 5 વડે ભાગો, 17 પંચા 85, 2 વધ્યા, 5 ચોકું 20, 17.4. ક્યાં છે આમાં? આ રહ્યા. આ તમારો જવાબ. આગળ. ધોરણ 8 એના 40 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરાસરી 45 છે. કોને ધ્યાનમાં લેવાના છે? 45. દરેક વિદ્યાર્થી, દરેક શબ્દ માટે જ આ પદ્ધતિ છે. દરેક વિદ્યાર્થીના ગુણમાં 2 ઉમેરવામાં આવે એટલે મધ્યકમાં 2 ઉમેરી દો, સરાસરીમાં 2 ઉમેરી દો, સરેરાશમાં 2 ઉમેરી દો. 45 ને 2 47. ઓપ્શન સી આ આપણો જવાબ. આગળ. જો પ્રત્યેક અવલોકન 8 13 9 15 12 ને -5 વડે ગુણવામાં આવે તો નવો મધ્યક શોધો. સૌથી પહેલા આ દાખલાની અંદર વ્યવસ્થિત તમને એ મધ્યક શોધાવડાવશે અને પછી દરેકમાં 5 5 ઉમેરાવશે. એવું કરવા કરતા આ બધામાં 5 5 માઇનસ કરવાના, -5 વડે ગુણવાના કહે છે. તો જે જવાબ હશે એમાં -5 તમારે ગુણાકાર જ કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. 8 ને 13, 13 ને 8 21, 21 ને 9 30, 30 ને 15 45, 45 ને 12 45 ને 12 57 ટોટલ આવેલો છે. એની સરાસરી ગોતો તો 5 થાય. કાંઈ કરવાનું નથી. જોજો, અવલોકનનો સરળ છેદમાં અવલોકનની સંખ્યા, આ એનો મધ્યક મળી ગયો. હવે દરેક અવલોકનને -5 વડે ગુણવાના છે, મધ્યકને 5 વડે ગુણી દો. આમાં તમારી બુદ્ધિ તપાસી હળે. 5 એકા 5, 57 ગુણ્યા 1, 57 એકા 57, માઇનસની નિશાની. ધેટ્સ ઓલ. ઘણા વિદ્યાર્થી મિત્રો 57 ભાગ્યા 5 કરશે એટલે 11.4 જવાબ આવશે. એટલે એને અમે જવાબની નજીક પહોંચી ગયા. પછી 5 વડે પાછો ગુણાકાર કરશે ને એ ગુણાકાર કર્યા પહેલાં જો ભૂલમાં ઉતાવળમાં આ ટીક થઈ ગયું એકાદું તોય હેરાન થઈ જાય. કેટલું સરળ છે. દાખલો અઘરો છે, પહેલી નજર જોઈને સીધો આવડી જાય એવો નથી, પણ આગલા 3-4 દાખલા જોયા પછી ખબર પડી જાય 50% કે આવું કરવાનું છે. આ એક જ વસ્તુ ભાગાકાર કર્યા વગર શીખવાડવાની હતી. આગળ. 10 સંખ્યાઓની સરેરાશ 7 છે, તો 7 ને જ લખો ને અહીંયા. જો બધી જ સંખ્યાઓને 12 વડે ગુણવામાં આવે, 12 વડે ગુણો ને, નવી સરેરાશ શોધો, ગુણાકાર કરો ને. જવાબ 12 સત્તા ને 84. ફરીથી જ્યારે દરેક અવલોકનની આરે કોઈ પ્રક્રિયા કરવાની હોય ત્યારે તમે એને મધ્યક સાથે પ્રક્રિયા કરી નાખો, જવાબ આવી જાય. આગળ. કેટલીક સંખ્યાઓની સરેરાશ 20 છે. દરેક સંખ્યામાં 14 ઉમેરવામાં આવે તો 34 થાય. શું કરવાનું? હેલા દાખલા છે.